હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે હું તમારા માટે મસ્ત એવો ટોપિક લઈને આવી છું ગ્રામરનું, જેનું નામ છે એડવર્બ. તો હવે આપણે જોઈશું કે એડવર્બનું કામ શું હોય છે, એડવર્બ શું છે, બરાબર. તો એ જાણવા માટે આપણે પહેલાં સૌથી જોઈશું કે કોઈ બી વાક્યની રચના કેવી રીતે થાય છે. તો કે છે કોઈ બી વાક્યની રચના કરવા માટે એક સબ્જેક્ટ, એક વર્બ અને એક ઓબ્જેક્ટ હોવો જરૂરી છે. હમણાં જેવું આપણે આગળના વિડીયોમાં જોયું કે ઓબ્જેક્ટ ના હોય તો પણ ચાલે અને ઓબ્જેક્ટ હોય તો પણ બરાબર છે. તો કોઈ બી વાક્યને બનવા માટે સબ્જેક્ટ અને વર્બ તો કમ્પલસરી હોવા જરૂરી છે. તો પછી એડવર્બનું શું કામ, એડવર્બનું શું કામ? તો હવે અહીંયા તમને હું સમજાવું કે એડવર્બ છે ને એ વર્બમાં શું કરે છે, વધારો કરે છે. શું કરે છે? એ કોઈ બી ક્રિયા હોય ને એમાં વધારો કરી નાખે છે. હવે હું તમને એવું કહું કે યુ લુક બ્યુટીફુલ, હું તમને એવું કહું યુ લુક બ્યુટીફુલ, યુ લુક બ્યુટીફુલ, તો તમને કેવું થશે? હા ભાઈ, હવે લાગુ છું. પણ હું તમને એવું કહું યુ લુક વેરી બ્યુટીફુલ, તો આ શું થઈ જશે? હા ભાઈ, આટલું સરસ કીધું છે તો તમને બે ડિફરન્સ લાગતા હશે કે યુ લુક બ્યુટીફુલ એટલે હા તું સુંદર છે, પણ બીજા સેન્ટેન્સમાં શું લાગ્યું? યુ લુક વેરી બ્યુટીફુલ એટલે કે તું સૌથી મસ્ત લાગે છે, આજે સૌથી વધારે મસ્ત લાગે છે. તો હવે તમને ખબર પડી કે એડવર્બ કેમ જરૂરી છે, બરાબર. તો હવે આપણે આગળ એડવર્બ વિશે જોઈએ. તો એડવર્બ શું કરે છે? તો કે જે વર્બ હોય ને એમાં વધારો કરે છે. તો હવે આપણે પહેલો સ્ટેપ જોઈએ કે કોઈ બી સેન્ટેન્સ હોય તો એમાં શું જોવા મળે? તો કે સબ્જેક્ટ અને વર્બ. તો અહીંયા તમે જોઈ શકો છો કે રોહન લાફ, કૃષ્ણા સ્માઇલ, નેહા ડાન્સ, કરણ રન અને મીરા સેંગ. તો આ બધું કેવું થયું? એકદમ સિમ્પલ સેન્ટેન્સ થઈ ગયા કે એમાં જેમાં મજા આવી નહીં. હવે હું તમને એવું કહું કે આ જે સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે એમાં હું અહીંયા એડવર્બનો ઉમેરો કરી દઉં, એટલે કે હવે અહીંયા આગળ જે મેં જે સેન્ટેન્સ લીધા છે, જે એક્ઝામ્પલ લીધા છે એમાં હું વધારો કરી દઉં તો એ કેવા સેન્ટેન્સ બનશે? તમે દેખવા માંગો છો? ચલો હું તમને બતાવું. રોહન લાવ્સ, રોહન કેવું હસે છે? તો કે છે લાઉડલી. રોહન એકદમ ખતરનાક હસી રહ્યો છે, એકદમ જોરથી હસી રહ્યો છે. એ કેવું થઈ ગયું? હવે આ વાક્ય કેટલું સરસ લાગે છે, રોહન લાવ્સ લાઉડલી. પહેલા તો કેવું હતું? રોહન લાફ, ભાઈ રોહન હસે છે, પણ એ કેવું હસે છે? તો કે છે એકદમ જોરથી, એકદમ લાઉડલી હસે છે. બીજું સેન્ટેન્સ છે કૃષ્ણા સ્માઇલ, તો કૃષ્ણા મુસ્કુરાઈ રહી છે. કેમ મુસ્કુરાય છે? તો કૃષ્ણા સ્માઇલ્સ હેપીલી, એટલે કૃષ્ણા એકદમ ખુશીથી મુસ્કુરાઈ રહી છે. હવે ત્રીજું છે નેહા ડાન્સ, નેહા ડાન્સ કરી રહી છે. પણ નેહા કેમ ડાન્સ કરી રહી છે? કેવી રીતે ડાન્સ કરી રહી છે? તો કે છે નેહા ડાન્સીસ gracefully, કરણ ભાગી રહ્યો છે. કરણ રન કેવું? તો કે છે ક્વિકલી, એકદમ ઝડપથી દોડી રહ્યો છે. કરણ રન ક્વિકલી એટલે કરણ એકદમ ઝડપથી દોડી રહ્યો છે. મીરા સેંગ, તો કે છે બ્યુટીફુલી. હવે તમે જો આ સેન્ટેન્સમાં તમને કંઈક ફરક દેખાઈ રહ્યો છે? બિલકુલ. રોહન લાફ લાઉડલી, કૃષ્ણા સ્માઇલ્સ હેપીલી, નેહા ડાન્સ ગ્રેસફુલી, કરણ રન ક્વિકલી, મીરા સેંગ બ્યુટીફુલી. જ્યારે આને હટાઈ દઈએ આપણે અને આ એટલું જ રહી જાય તો કેવું લાગશે? રોહન લાફ, ભાઈ રોહન હસી રહ્યો છે. પણ એવું કહેવાય કે રોહન એકદમ જોરથી લાઉડલી હસી રહ્યો છે તો કેવું લાગે? આહા, સરસ લાગી રહ્યું છે. કરણ સ્માઇલ, કૃષ્ણા સ્માઇલ્સ, તો કૃષ્ણા હસી રહી છે. પણ કેવી રીતે? તો કે છે હેપીલી, એટલે ખુશીથી મુસ્કુરાઈ રહી છે. નેહા ડાન્સ, તો નેહા પહેલા ખાલી ડાન્સ કરતી હતી, પણ કેવો ડાન્સ કરતી હતી? તો એકદમ કે ગ્રેસફુલી ડાન્સ કરતી હતી. કરણ ભાગી રહ્યો છે, પણ કેમ? કેવી રીતે? તો કે છે એકદમ ઝડપી ભાગી રહ્યો છે. કેમ? ભાઈ કૂતરું દોડ્યું છે પાછળ. મીરા સેંગ, તો મીરા બ્યુટીફુલી, પહેલા તો હતું મીરા સેંગ, મીરા ખાલી ગઈ રહી છે, પણ પછી એડ કર્યું બ્યુટી. વખતે તમને આ સેન્ટેન્સમાં એડવર્બનો જાદુ
દેખાયો? ડેફિનેટલી. પહેલા કેવા હતા? એકદમ સિમ્પલ સેન્ટેન્સીસ હતા, પણ જેવું આ વાક્યમાં એડવર્બનો ઉમેરો થયો તો વાક્યનું આખું સ્ટ્રક્ચર બદલાઈ ગયું. બરાબર? તો યાદ રાખવાનું, વર્બ સાથે એડવર્બ કનેક્ટ હોય છે. બીજું જોઈએ, એક સેન્ટેન્સ છે, એનું સ્ટ્રક્ચર છે સબ્જેક્ટ, વર્બ અને એડવર્બ. હવે આમાં એડવર્બ તો છે ભાઈ, એવું કહી રહ્યું છે. બરાબર? પણ હવે આપણે જોઈએ આના એક્ઝામ્પલ. આઈ એમ વેરી ટાયર્ડ. ભાઈ હું થાકી ગયો છું. તો તમને અહીંયા કંઈ ગડબડ લાગી રહી છે? લાગી રહી છે? હા, ડેફિનેટલી. કેમ? તો કે છે આ સેન્ટેન્સમાં આઈ એમ વેરી ટાયર્ડ, તો કે છે ઓલરેડી અહીંયા એડવર્બ છે. તો પછી આ બધું શું છે? તો આ છે એડજેક્ટિવ. શું છે? એડજેક્ટિવ. એટલે કે એડવર્બની સાથે હું એડજેક્ટિવ લગાવી દઉં તો એનું સ્ટ્રક્ચર આખું બદલાઈ જશે. જેવું આપણે પહેલું સેન્ટેન્સ જોઈએ, આઈ એમ વેરી ટાયર્ડ. હું બહુ જ થાકી ગયો છું. અહીંયા હું આ હટાવી દઉં એડવર્બ, તો કેવું લાગશે? આઈ એમ ટાયર્ડ. પણ કેવું ટાયર્ડ? વેરી ટાયર્ડ. બીજું સેન્ટેન્સ છે શી ઇઝ હેપી. પણ કેવી રીતે? તો કે છે ક્વાઇટ, એટલે બહુ જ ખુશ છે. ત્રીજું સેન્ટેન્સ છે દે આર બિઝી. પણ કેવી રીતે? તો કે છે એક્સ્ટ્રીમલી, કેવું? વધારે પડતું બિઝી છે. ચોથું છે હી ઇઝ સ્લાઇટલી નર્વસ. હી ઇઝ નર્વસ, પણ કેવું? સ્લાઇટલી, એટલે કે થોડું ઘણું નર્વસ છે. તો તમે અહીંયા જોયું એડવર્બનો કમાલ. આ સેન્ટેન્સ સ્ટ્રક્ચરમાં અહીંયા સબ્જેક્ટ બી છે, વર્બ બી છે અને એડજેક્ટિવ બી છે. પણ જો અહીંયા એડવર્બ લગાવી દઈએ તો આ વાક્યમાં શું થાય છે? તો કે છે એ એડજેક્ટિવમાં શું કરે છે? તો કે છે વધારો કરે છે. તો આ સેન્ટેન્સમાં આપણે જોઈએ છે એડજેક્ટિવ કયા કયા છે અને એડવર્બ કયા કયા છે. તો આ છે એડજેક્ટિવ, આ છે એડવર્બ. શી ઇઝ ક્વાઇટ હેપી. ક્વાઇટ કેવું છે? તો કે છે એડવર્બ છે, બહુ જ વધારો કરે છે. અને હેપી શું છે? તો કે છે એડજેક્ટિવ. હંમેશા એવું જોવાનું કે એડજેક્ટિવ એડવર્બમાં વધારો કરે છે. પહેલા આપણે શું જોયું? તો છે એડવર્બ વર્બમાં વધારો કરે છે. પછી આપણે જોયું કે એડવર્બ એડજેક્ટિવમાં પણ વધારો કરે છે. પછી આપણું છે દે આર એક્સ્ટ્રીમલી બિઝી. બિઝી છે પણ કેવા છે? તો કે છે એક્સ્ટ્રીમલી. તો આ શું થઈ ગયું? તો કે છે એડવર્બ. અને આ શું થયું? તો કે છે એડજેક્ટિવ. પછી છે હી ઇઝ સ્લાઇટલી નર્વસ. એ નર્વસ છે પણ કેવા? તો કે છે સ્લાઇટલી, એકદમ થોડા નર્વસ છે. આપણે કોઈ જોબ ઇન્ટરવ્યૂ માટે જવાનું હોય તો મેડમ એવું કે ચલો ભાઈ આજે તમારો ટેસ્ટ છે, મોક ટેસ્ટ લઈશ. તો કેવા પરસેવા છૂટી જાય, નર્વસ થઈ જાઓ ને. તો આ નર્વસ શું થઈ ગયું? તો કે છે એડજેક્ટિવ. અને આ સ્લાઇટલી શું થયું? તો કે છે એડવર્બ. તમે અહીંયા નોટિસ કર્યું હશે કે એલવાય આવી રહ્યા છે. દેખાય છે તમને? એલવાય. પણ હા, એટલું યાદ રાખવાનું, દરેક વખતે એલવાય એ એડવર્બ નહીં હોય. અહીં તમે જોઈ શકો છો વેરી, ક્વાઇટ, એક્સ્ટ્રીમલી. તો આ બધા બી શું છે? તો કે છે એડવર્બ. અત્યાર સુધી તમે આ એલવાય વાળા શબ્દથી એવું અનુમાન લગાવ્યું હશે કે જે શબ્દની પાછળ લાસ્ટમાં એલવાય આવે એને કહેવાય એડવર્બ. પણ ના, એ વસ્તુ ટોટલી રોંગ છે. વેરી, ક્વાયટ, એક્સ્ટ્રીમલી, સ્લાઇટલી, આ બધા બી શું છે? એડવર્બ છે. જેવું આ તમે ઉપર જોયા એની સાથે એ તો છે જ એલવાય વાળા શબ્દ, પણ વેરી, ક્વાયટ અને એક્સ્ટ્રીમલી આ બધા બી શું થયા? તો કે છે એડવર્બ છે. તો અહીંયા તમે શું જોયું? તો કે છે એડવર્બ એડજેક્ટિવ સાથે બી હોય છે. એડવર્બ એડજેક્ટિવમાં બી શું કરે છે? વધારો કરે છે. હવે ત્રીજું જોઈએ. તો અહીંયા સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ એડજેક્ટિવ. હા, તમે કમ્પ્લીટ સાંભળ્યું. સબ્જેક્ટ, વર્બ અને એડજેક્ટિવ. તો અહીંયા જોઈએ નેહા સમટાઈમ્સ સ્ટે આઉટસાઇડ. નેહા અમુક વખત છે ને બહાર રહે છે. બીજું છે દે યુઝ્યુઅલી કમ લેટ. તે યુઝ્યુઅલી લેટ આવે છે. ધ્રુવ સ્પીક્સ
વેરી વેલ. ધ્રુવ એકદમ સરસ રીતે બોલે છે, એકદમ સરસ બોલે છે. કૃતિકા ઓફન ટ્રાવેલ્સ અબ્રોડ. કૃતિકા અમુક વખત ટ્રાવેલ અબ્રોડ એટલે કે વિદેશ બી જાય છે અમુક. એટલે તો આ સેન્ટેન્સમાં તમે જોયું કે નેહા એ સબ્જેક્ટ છે. વર્બ કયો છે આ વાક્યમાં કોઈ મને કહેશે? તો કે છે સ્ટે, રહેવું. આ શું થયું? તો કે છે વર્બ. આ સબ્જેક્ટ છે, આ વર્બ છે. તો આ શું થયું? કોઈ મને કહેશે? ઓકે, આ શું થયું? એડવર્બ. પણ યાર હજી આ રહી ગયું. આઉટસાઇડ શું થશે? વિચારો. ઓકે, તો આઉટસાઇડ થશે એડવર્બ. શું થશે? એડવર્બ. હા, કમ્પ્લીટ વિચાર્યું. તો એડવર્બ છે ને એ એડવર્બમાં બી વધારો કરે છે. બરાબર. પહેલા સેન્ટેન્સમાં આપણે શું જોયું? તો કે છે એડવર્બ વર્બમાં વધારો કરે છે. પછી જોયું કે એડવર્બ એડજેક્ટિવમાં વધારો કરે છે. અને એના પછી જોયું કે એડવર્બ એડવર્બમાં બી વધારો કરે છે. તો ચલો આપણે નેક્સ્ટ 3 સેન્ટેન્સ બી જોઈ લઈએ. દે યુઝ્યુઅલી કમ લેટ. તો યુઝ્યુઅલી અને અહીં શું થઈ જશે? તો કે છે લેટ. તો આ બે શું થયું? એડવર્બ. ધ્રુવ સ્પીક્સ વેરી વેલ થઈ ગયું. તો કે છે એડવર્બ. અને વેલ શું થઈ ગયું? તો કે છે આ બી એડવર્બ. કૃતિકા ઓફન ટ્રાવેલ્સ અબ્રોડ. આ ઓફન શું થઈ ગયું? તો કે છે એડવર્બ. અને અબ્રોડ શું થઈ ગયું? તો કે છે એ બી એડવર્બ છે. જોયું કે? તો હવે આ બધું આપણે એક વખત રિવાઇઝ કરીશું. એડવર્બ શું કરે છે? તો કે છે વર્બમાં વધારો કરવાનું કામ કરે છે. એડવર્બ ખાલી એકલું વર્બમાં જ નહીં, પણ એ એડવર્બ વર્બમાં, એડજેક્ટિવમાં અને એડવર્બમાં પણ વધારો કરે છે. કયામાં વધારો કરે છે? તો કે છે એડવર્બ વર્બમાં વધારો કરે છે, એડવર્બ એડજેક્ટિવમાં વધારો કરે છે અને એડવર્બ એડવર્બમાં પણ વધારો કરે છે. તો આ રહ્યા એના સેન્ટેન્સ સ્ટ્રક્ચર્સ. પહેલું સેન્ટેન્સ સ્ટ્રક્ચર શું છે? તો કે છે સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ એડવર્બ. સબ્જેક્ટ, વર્બ અને એડવર્બ. વર્બમાં શું કરે છે? વધારો કરે છે. રોહન હસે છે, પણ કેવું? તો કે છે લાઉડલી, એકદમ જોરથી. બીજું જોઈએ. બીજું સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ એડવર્બ પ્લસ એડજેક્ટિવ. એટલે શું કરે છે? આ એડજેક્ટિવમાં બી વધારો કરે છે. પહેલું એક્ઝામ્પલ જોઈએ આપણે. આઈ એમ વેરી ટાયર્ડ. પણ અહીંયા હટાવી દઉં વેરી, તો કેવું થઈ જશે? એકદમ સિમ્પલ. આઈ એમ ટાયર્ડ. શું થઈ જશે? આઈ એમ ટાયર્ડ. પણ હું અહીંયા વેરી એડ કરી દઉં તો એ શું થઈ જશે? હું ઘણો જ થાકી ગયો છું, એવું થઈ જશે. તો એડવર્બ શું કરે છે? અહીંયા એડજેક્ટિવમાં વધારો કરે છે. શું જોઈએ? સેન્ટેન્સ સ્ટ્રક્ચર સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ એડવર્બ પ્લસ એડવર્બ. અહીંયા પહેલું એક્ઝામ્પલ છે નેહા સમટાઈમ્સ સ્ટે આઉટસાઇડ. સમટાઈમ્સ. હવે આટલું અહીંયા એવું હટાવી દઉં. નેહા સ્ટે આઉટસાઇડ. પણ ક્યારે આઉટસાઇડ હોય છે? તો કે છે સમટાઈમ્સ. એટલે કે અમુક વખતે બહાર રહે છે. બધા શું થઈ ગયા? તો કે છે ટાઈપ્સ ઓફ એડવર્બ. અહીંયા આપણે ટાઈપ્સ ઓફ એડવર્બ બી યુઝ કર્યા છે, જે હું તમને બતાવું છું. તો આ છે ટાઈપ્સ ઓફ એડવર્બ. તો ટાઈપ્સ ઓફ એડવર્બ કયા પ્રકારના હોય છે? તો ટાઈપ્સ ઓફ એડવર્બ હોય છે એ પ્લેસ દર્શાવે છે, ટાઈમ દર્શાવે છે, ફ્રીક્વન્સી દર્શાવે છે, ડિગ્રી દર્શાવે છે અને મેનર દર્શાવે છે. પ્લેસમાં આપણે એવું યુઝ કરીશું ક્યાં. ક્યાં શબ્દ આવે એટલે બધી પ્લેસ દર્શાવે છે. ક્યારે એટલે શું? તો કે છે સમય દર્શાવે છે. હવે ફ્રીક્વન્સી એટલે કે કેટલી વાર. આપણે પૂછે ને કેટલી વાર, એ વખત દર્શાવે છે, એટલે કે ફ્રીક્વન્સી દર્શાવે છે. હવે આપણે જોઈએ ડિગ્રી. ડિગ્રી આવશે એટલે કેટલું. ડિગ્રી એટલે શું? આપણે તાપમાન કહીએ છીએ ને કે બહાર ભાઈ કેટલું ડિગ્રી તાપમાન છે, તો આપણે પૂછે ને કેટલી ડિગ્રી, તો શું આવ્યું અહીંયા? કેટલું. અને હવે છે મેનર. મેનર એટલે શું? તો કે છે કેવી રીતે. શું આવે? કેવી રીતે. તો આ બધા શું છે? ટાઈપ્સ ઓફ એડવર્બ છે. ક્યાં,
ક્યારે, કેટલી વાર, કેટલું અને કેવી રીતે. તો પહેલાં આપણે જોઈએ પ્લેસ. ઓફ, અબાઉ, ફાર, અવે, બેક, આઉટ, હિયર, ધેર, અપસ્ટેર, ડાઉનસ્ટેર, આઉટસાઇડ. તો આ બધું શું દર્શાવે છે? તો કે છે પ્લેસ. બરાબર, શું દર્શાવે છે? પ્લેસ. હવે આ જોઈએ નાવ, હમણાં. યસ્ટરડે એટલે ગઈકાલે, સૂન એટલે હા તરત જ, લેટર એટલે પછી, યેટ એટલે હમણાં, ટુમોરો એટલે આવતીકાલે, ઓલરેડી જે થઈ ચૂક્યું છે, ટુ નાઇટ આજે રાત્રે, ટુડે આજે, ધેન એટલે ત્યારે, લાસ્ટ મંથ ઓર યર એટલે કે ગયા મંથે અથવા તો લાસ્ટ યર એટલે કે ગયા વર્ષે. હવે આપણે જોઈએ ફ્રીક્વન્સી. ઓલવેઝ, સમટાઈમ, ઓફન, યુઝ્યુઅલી, ફ્રીક્વન્ટલી, રેરલી, હાર્ડલી, એવર, નેવર, જનરલી. તો આ બધું શું દર્શાવે છે? તો કે છે ફ્રીક્વન્સી દર્શાવે છે. ક્વાયટ, ટુ, એન્ટાયરલી, વેરી, એક્સ્ટ્રીમલી, rather, almost, absolutely, just, barely અને ડીપલી. આ બધું શું દર્શાવે છે? તો કે છે ડિગ્રી. કેટલું? તો કે છે ટુ મચ છે. આ તો વેરી, આ તો આપણે હમણાં જેવું એક્ઝામ્પલમાં જોયું, વેરી વેલ, બહુ જ સરસ. કેટલું સરસ? તો કે છે વધારે સરસ. એમાં આપણે શું વાપર્યું? કેટલું સરસ? તો કે છે વધારે સરસ. વેરી એટલે વધારે. એક્સ્ટ્રીમલી, કેટલું? એક્સ્ટ્રીમલી. ઓલમોસ્ટ, થઈ જ ચૂક્યું છે. કેટલું થઈ ચૂક્યું છે? ઓલમોસ્ટ થઈ જ ચૂક્યું છે. જસ્ટ, કેટલું થયું? જસ્ટ હમણાં જ પતાયું. બેરલી, ડીપલી. હવે આપણે જોઈએ મેનર. મેનર એટલે કેવું? તો કે કેવી રીતે? તો કે છે ચીયરફુલી. કોઈ ટીમ જીતી ગયો હોય તો કેવું ચીયરફુલ કરે એને, બરાબર? ચીયરફુલી, એફિશિયન્ટલી, પેઇનફુલી, કેરફુલી, સ્લોલી, બેડલી, ઇઝીલી, વેલ અને ક્વિકલી. તો આ બધા શું થઈ ગયા? ટાઈપ્સ ઓફ એડવર્બ. આનાથી તમને જોવા મળશે કે એમાં કયો એડવર્બ યુઝ કરવામાં આવ્યો છે. એ પ્લેસ દર્શાવે છે, ટાઈમ બતાવે છે, ફ્રીક્વન્સી બતાવે છે, ડિગ્રી બતાવે છે કે મેનર બતાવે છે. આ બધા શબ્દોથી તમે ટાઈપ્સ ઓફ એડવર્બ ઇઝીલી શીખી શકો છો અને આનાથી એ કયો પ્રકાર છે એડવર્બનો એ બી તમે જોઈ શકો છો. તો ક્યાં માટે, પ્લેસ માટે શું આવે? ક્યાં. ક્યાં તમને એવો સવાલ થાય તો એ પ્લેસ દર્શાવે છે. ક્યારે એવો સવાલ આવે તો એ ટાઈમ દર્શાવે છે. કેટલી વાર? તો એ ફ્રીક્વન્સી દર્શાવે છે. કેટલું? એ ડિગ્રી દર્શાવે છે. અને કેવી રીતે? એ મેનર દર્શાવે છે. તો હવે આ એક વખત તમે આનો સ્ક્રીનશોટ લઈ લો, ત્યાર પછી આપણે કરીએ આની એક્સરસાઇઝ. ઓકે, તો આ તમારી એક્સરસાઇઝ છે. હું તમને આમાં એક સેન્ટેન્સ કરીને બતાવું છું, પણ બીજી તમારે જાતે અને ઘરે પ્રેક્ટિસ કરવાની છે અને એના આન્સર મને કમેન્ટમાં જણાવવાના છે. તો પહેલું સેન્ટેન્સ, રોહન રન્સ ક્વિકલી. રોહન રન કરે છે. કેવું? તો કે ક્વિકલી. ક્વિકલી શું દર્શાવે છે? તો કે છે એડવર્બ ઓફ મેનર. શું દર્શાવે છે? એડવર્બ ઓફ મેનર. આવી રીતે તમારે બીજા 10 ક્વેશ્ચન સોલ્વ કરીને મને આના આન્સર કમેન્ટ સેક્શનમાં કહેવાના છે. અને આવા સરસ મજાના વિડીયો તમારા સુધી પહોંચી રહે એના માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો. આ વિડીયોને લાઇક અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ.